નમસ્કાર મિત્રો, ચાલો આજે એક બહુ જ મજેદાર વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. જરા કલ્પના કરો કે હું તમારા ગામનો જ એક અનુભવી અને થોડો કડક શબ્દો કહેનારો વડીલ છું, અને હું મારા જ ઓટલે બેસીને શાંતિથી જોઈ રહ્યો છું કે આપણા પડોશીઓ આ કાળઝાળ ગરમીથી બચવા કેવા કેવા ધમપછાડા કરી રહ્યા છે. અરે ભાઈ, આખી પરિસ્થિતિ જેટલી અસ્તવ્યસ્ત અને રમૂજી છે કે કોઈ પણ માણસ હસ્યા વગર રહી જ ન શકે. તો હવે વિચારો, જ્યારે આવા મૂર્ખાઓનું આખું ટોળું ભેગું થઈને ઉનાળાના સૂર્યદેવને માત આપવા નીકળે ત્યારે શું થાય? આ લોકોનો તર્ક સાંભળવા જેવો છે. લાઇટ બિલ બચાવવા માટે પંખો કે કૂલર ચાલુ કરવાની તો સ્પષ્ટ નાચ પાડી દેવાની, અને પછી ગરમીથી બચવા માટે જે વગર વિચાર્યા ધતિંગ થાય છે ને, બસ એ સીધા એક મોટી આફતને જ આમંત્રણ આપે છે. આ આખી રામાયણને જો એક જ વાક્યમાં કહેવી હોય ને, તો આ વાક્ય એકદમ પરફેક્ટ છે. મોટરમાં ખરાબી નથી, કારીગરમાં ખરાબી છે. આપણા પેલા બકવાસી અને દોઢ-ઢાયા પડોશી હરિનું આ કટાક્ષભર્યું વાક્ય છે. આ વાક્ય પેલા ખોટા આત્મવિશ્વાસને એકદમ ઉઘાડો પાડે છે. જ્યારે કોઈ માણસ પોતાની લાયકાત કરતાં મોટી મોટી ફાંકા ફોજદારી કરે અને સામે ચાલીને મદદ કરવા દોડી જાય, ત્યારે છેલ્લે શું થાય? બસ સંપૂર્ણ વિનાશ અને અરાજકતા. ચાલો આપણા પહેલા વિભાગ પર નજર કરીએ. ઉનાળાની ગરમી અને ગામડાની અરાજકતા. જ્યાં સૂર્ય માથા પર છે અને તર્ક શૂન્ય છે. ગામના ચોકનું એ બફારાવાળું અને ગુંગળાવનારું વાતાવરણ જ આ બધી રમૂજ અને મૂર્ખતાનું અસલી મૂળ છે. જો અસલી સમસ્યા ક્યાંથી શરૂ થાય છે? એક તો અસહ્ય ગરમી, ઉપરથી ઝાડ કાપી નાખેલા, અને પાછી લાઇટ બિલ ન ભરવાની એ તીવ્ર ઈચ્છા. એક તરફ ઝાડ કાપીને પર્યાવરણનું સત્યાનાશ વાળ્યું છે, અને બીજી તરફ ગરમીથી બચવાનો મફત રસ્તો શોધવાની જીદ પકડી છે. આ બધું ભેગું થાય એટલે જાણે મૂર્ખ નિર્ણયો લેવા માટેનો એક પરફેક્ટ પ્રેશર કુકર જ તૈયાર થઈ જાય. હવે આવે છે વિભાગ 2, આપત્તિજનક દેશી જુગાડ અને મૂર્ખતાની પરાકાષ્ઠા. અહીંથી જ અસલી ફિઝિકલ કોમેડી શરૂ થાય છે, જ્યાં એન્જિનિયર બનવાના મોટા મોટા પણ સાવ નિષ્ફળ પ્રયાસો જોવા મળે છે. તમે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક જુઓ. અપેક્ષા એવી હોય કે ખાટલા ઉપર બાંધેલી પાણીની થેલીમાંથી ધીમો ધીમો ફુવારો આવશે અને કૂલરમાંથી કાશ્મીર જેવી ઠંડી હવા મળશે. પણ ભાઈ, વાસ્તવિકતા સાવ અલગ જ હોય. સૂતેલા માણસના મોઢા પર આખી પાણીની થેલી ફાટી પડે અને ચાલુ કૂલરમાં ધડાકો થઈને આગ લાગી જાય. આ દેશી જુગાડ જ્યારે ભયંકર રીતે નિષ્ફળ જાય ને, ત્યારે ખરેખર હસવું રોકી શકાતું નથી. પેલા હરિએ કૂલરનો સત્યાનાશ કેવી રીતે વાળ્યું એ જરા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ટેપ 1, એકદમ વટથી કહેવું કે હું મફતમાં રિપેર કરી આપીશ. સ્ટેપ 2, મશીનમાં બિનજરૂરી છેડછાડ અને મથામણ કરવી. અને છેલ્લે સ્ટેપ 3, ભયંકર ધડાકો અને ધુમાડો. અહીં કોમેડીનું ટાઈમિંગ જુઓ તમે. પેલો પડોશી અડધા કલાકથી મથતો હતો, અને હરિભાઈ આવે છે અને માત્ર 2 જ મિનિટમાં આખા કૂલરનો ભડાકો કરી નાખે છે. અને પાછું આટલું મોટું નુકસાન કર્યા પછી હરિનો બચાવ તો સાંભળો. હું તો સેવા કરવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે કાશ્મીર જેવું લાગે. અરે ભાઈ, પોતાના જ મિત્રના ચહેરા પર પાણી ભરેલી થેલી ફોડી નાખ્યા પછી પણ આ ભાઈને પોતાની ભૂલ સમજાતી જ નથી. આ જ તો મજા છે. આ નિર્દોષ પણ વિનાશક મૂર્ખતા આખી વાતને ડબલ હાસ્યાસ્પદ બનાવી દે છે. હવે આગળ વધીએ વિભાગ 3 તરફ. ગામઠી સ્લેપસ્ટિક એટલે કે શારીરિક કોમેડીનું વિશ્લેષણ, જેમાં ટાઈમિંગ છે, ધક્કામુક્કી છે અને સંપૂર્ણ અરાજકતા છે. આ એકદમ લોકલ કોમેડી છે, પણ તે દુનિયાભરમાં કેમ આટલી બધી રમૂજી લાગે છે તે સમજવું બહુ રસપ્રદ છે. જુઓ, હોલિવૂડની કોમેડી અને આપણા ગુજરાતી ગામડાની કોમેડીમાં જમીન આસમાનનો ફેર છે. હોલિવૂડમાં ચહેરા પર પાઈ મારવાની કે કેળાની છાલ પરથી લપસી જવાની વાતો હોય, પણ આપણા ગામડામાં અહીં તો વગર માંગે અપાતી વિનાશક મદદ અને એક નાનકડી કારમાં 8 ગુસ્સે ભરાયેલા માણસોને ઘેટા બકરાની જેમ ઘુસાડવાની વાત હોય. આ એકદમ અલગ જ અને પરસેવે રેબઝેબ કરી દેતી દેશી ઊર્જા છે. હવે જરા આ નાના નાના દૃશ્યો પર ધ્યાન આપજો, જે આખી કોમેડીને ધીમે ધીમે ઉપર લઈ જાય છે. કૂલરમાંથી નીકળતો પેલો કાળો ધુમાડો, કારમાં બેસવા માટે થતી અંદરોઅંદરની ખેંચતાણ અને ધક્કામુક્કી, અને છેલ્લે પાણીની કુંડી પાસે એકબીજાને બેડોળ રીતે ધક્કો મારીને પાડી દેવા. ઓટલે બેસીને જ્યારે આ બધું જોઈએ ને, ત્યારે સમજાય કે આ પાત્રોની હતાશા છેલ્લી હદે પહોંચી ગઈ છે, અને એ જ આપણને ખડખડાટ હસાવે છે. ચાલો આવીએ વિભાગ 4 પર. વક્રોક્તિ અને સામાજિક તણાવ. કેવી રીતે એક તૂટેલો પંખો પણ ગામડામાં આખા ગામનો સામાજિક કાર્યક્રમ બની જાય છે. જ્યારે દેશી જુગાડ નિષ્ફળ જાય છે, ત્યારે એક નાની વાત મોટો મુદ્દો બની જાય છે. તમે આ કન્વર્સેશનલ આયરની એટલે કે વાતોમાં રહેલી વક્રોક્તિને સમજો.
જેની વસ્તુ તમે તોડી નાખી હોય તેને જ સામેથી કહેવાનું કે તું તો મારી મદદની કદર જ નથી કરતો. આ આપણા સમુદાયની એક એવી કડવી પણ અત્યંત રમૂજી વાસ્તવિકતા છે. હરી જેવો પડોશી પહેલાં તો કુલર તોડી નાખશે, પછી જવાબદારી સ્વીકારવાની સાફ ના પાડી દેશે અને ઉપરથી પોતે જ પીડિત હોય એવો દેખાવ કરશે. અને પછી જે સામાજિક તણાવ ઊભો થાય છે એ તો જોવાની મજા જ કંઈક અલગ છે. પેલી કારની મુસાફરી યાદ છે ને? પેટ્રોલ માટે 50 કે 100 રૂપિયાની ચીંદી ચોરી, ગાડીમાં કોણ ક્યાં બેસશે એની લડાઈ, અને પાછા સાડુભાઈના ઘરે વગર બોલાવ્યા મહેમાનોને પરાણે ઢસડી જવાના. આખો મોહલ્લો જાતે જ નક્કી કરી લે છે કે આપણે બધા સ્વિમિંગ કરવા જઈશું. સામાજિક સંકોચ નામની તો કોઈ વસ્તુ જ નથી જોવા મળતી અહીં. અને ભાઈ, અંતે આવે છે સૌથી મોટો ધડાકો, પેલા સ્વિમિંગ પૂલનું રહસ્ય. તે કોઈ 5 સ્ટાર રિઝોર્ટનો પૂલ નથી. એ તો બસ આપણા ગામડાની એક સામાન્ય પાણીની કુંડી છે. લક્ઝરી પૂલની મોટી મોટી અપેક્ષાઓ જ્યારે આ ગામડાની વાસ્તવિકતા સાથે પછડાય છે અને પેલા સાઢુભાઈ આખા ટોળાને જોઈને માથું પકડી જાય છે, ત્યારે આખી ઘટના એક જબરદસ્ત પંચલાઇન બનીને ઊભી રહી જાય છે. તો હવે આપણા છેલ્લા વિભાગ પર આવીએ, ગ્રામીણ પ્રેક્ષકોનો દૃષ્ટિકોણ. આખરે આપણે આપણા જ પડોશીઓ પર કેમ આટલા હસીએ છીએ? આટલી અતિશય સ્થાનિક કોમેડી આજના પ્રેક્ષકોને સીધી હૃદય સુધી કેમ સ્પર્શી જાય છે, એનું વિશ્લેષણ કરવું ખરેખર જરૂરી છે. જરા વિચારો, આ બધું આપણી સંસ્કૃતિ સાથે કેટલું ઊંડું જોડાયેલું છે. ગરમીની એ અસહ્ય પીડા, ઝાડ કપાવા જેવા ફેરફારો, પાડોશીઓ સાથેની રોજની માથાકૂટ, કોઈની વસ્તુ મફતમાં વાપરવાની વૃત્તિ અને કાયમ જોવા મળતા પેલા મૂર્ખ પાત્રો. આ કોમેડી ખરેખર આપણા ગામડાના જીવનની આકરી વાસ્તવિકતાઓ અને રોજિંદી મુશ્કેલીઓને એક સહિયારા આનંદમાં ફેરવી નાખે છે. મારા જેવા વડીલ માટે ઓટલે બેસીને આ જોવું એ ખરેખર જીવનનો એક મોટો લહાવો છે. તો ચાલો આપણે એક મસ્ત પ્રશ્ન સાથે આજની આ વાત પૂરી કરીએ. શું ગામડાની આ ધમાલ અને અરાજકતા હવે ભૂતકાળ બની ગઈ છે? કે પછી હરી જેવો જે મદદના નામે મોટો ગોટાળો કરી નાખે એવો પડોશી એક એવું પાત્ર છે જેને આપણે બધા અંદરખાનેથી ખૂબ પ્રેમ કરીએ છીએ? જરા વિચારજો હો, શું તમારા મહોલ્લામાં પણ આવો કોઈ હરી નથી રહેતો? આ વિચારજો અને આજના આ વિશ્લેષણનો આનંદ લેજો. મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.